તમારી બેન પથારીમાંથી ઊભા થયા કે નથી થયા? આજ બટેટાને વેફર કરવાની એને ખબર છે ને કે તારા હારું નથી હો. જલસા તો એને હારે છે જ. હા તઈ અને તને તો આમ દુઃખને ડુંગર આમ ઉમટી પડ્યા છે કા તારા ઉપર તો. ઈ હવે તમને ક્યાં કેવું? આ મેલેરિયા થયા હોય તો મચ્છર હારે હું વાત કરવી? હે હું મેલેરિયા હું મચ્છર વાત કરસ તું? જવા દો, તમને નહીં સમજાય. આ ઘરની સાફ સફાઈ થઈ ગઈ હોવાથી બપોર સુધીમાં. આ મહારાણી ક્યાં ગયા છે ક્યાં પણ? અને મમ્મી તો આ સવિતા ડોહીને મળે ને એટલે ઈ ન્યા મંડે બબુક કરવા ને અહીંયા ઘરે જ થાય. હા પણ કેટલો ટાઈમ પછી મળ્યા હોય. હા તો કઈ પંચાયત ના કરવાની હોય ને કરતા હશે મારી જ વાત. એ ભાભી ચા ક્યાં છે? આજ નીંદરમાંથી બગા ખાય બોલો ચા જોઈએ. દાળ ભાત ખાવાનો ટાઈમ થઈ ગયો, ચા વાળા થાવમાં આવે. કેટલા વાગ્યા હતી? આખો દી મોબાઈલ તો હોય જ તમારા હાથમાં, જોઈ લ્યો ને એમાં. આમ તો જોયો જાય છે મારા સામે ખાલી લટોડા પટોડા થાય ખોટે ખોટા. તો મને સવાર ના થાય હો ચા વિના. હા સવાર ના જ થાય, સવાર થઈને વહી ગઈ, બપોર થઈ જાય. તમે તમારી ઈ ચિંતા કરો માં સવાર વહી ગઈ. હવે છે ને મેં મારી બે ગુણું છે ને વા લઈ લીધી હતી આપણે જ્યાં વેફર બનાવીને ફરિયામાં. તમે બે ગુણું લઈને આવો. ઈ વળી હું મારીને તારીને પાકું મારીને તારી કરશો નહીં ને ચાલો કઈ વાંધો નહીં, તમારામાંથી અડધી અમને દઈ દેજો. એમાં હું મારું તારું કરું. નારે ના ગુણું લઈને આવું છું. સીધી પટાયા તો હાલે જ નહીં, એ કઈ ઊંધા જ કાન પકડાવવા પડે. ભાઈ ચાનો કંઈક મેળ કરીને તું કે ને કે મારે ચા પીવો છે. ગગલી ચા બનાવી દે. એ ચા છે ને તમારી બેન હાટું તમારે બનાવવું હોય ને તો તમે બનાવી દો ગેસના ચૂલા ઉપર, હું નથી બનાવી દેવાની. અરે મારી કળ દુખી ગઈ મારી એક ગુણી ઉપાડીને તો. હા ભલે દુખી ગઈ, હજી એક ઉપાડવાની છે. હું બે ગુણી ઉપાડીને દઈ દઈશ. મારી કઈ કડબડ ના દુખી, દુખે દુખવા દેવાની. અમારી કડું જ છે, તમારે કડું છે તો અમે કઈ લોખંડના ઓલા નથી હરિયા. ક્યાંથી ઉપાડી આવ્યો છે ભાઈ તું ભાભીને? તમને બધાને ભેગો લઈ જ જોતો જોવા, બરાબર છે? હું કઈ લવ મેરેજ કરીને આવ્યો નથી, અરેન્જ મેરેજ જ છે. તમે જોયું, તમે જોયું, મેં જોયું. તમે હા પાડી એટલે મેં હા પાડી. બહુ સવાલ કરો મને, હમણાં જમાઈને બોલાવીશ, એને ખબર પડે કે ક્યાંથી ગોતી આવી છે એને ઘરવાળીને બધાય. હા લઈ આવીને 3 ગુણ ગગલી, હવે 1 ગુણ લઈ આવી જા. કાંઈ નહીં, હું તો લઈ આવી મારી ખાલી 2 ગુણ લઈ આવી જેમ ચીજ બનાવી છે. અરે મારી દીકરીને તો ઉપાડસ બિચારી કેવી હુક લકડી જેવી છે. હા એમાંય ગુણ ઉપાડશે તો ક્યાં જાહે, બિચારી થાકી જાહે. ઓહો તો અમે કાંઈ પાડા જેવા લાગી કા હુક લકડી? બોલો તમારી દીકરી હુક લકડી ને અમે બધાય હું મજૂર રાખ. હાલો પતી ગયો, હવે ચૂલો બુલો હું લઈ આવું છું. તમારે એમાં તમને ઉપાધિ નહીં કરાવું, કારણ કે મારે મૂકું છે ને ચૂલા ઉપર એટલે. હા તમે બધા ઓલા સાયલું કાઢવાની તૈયારી કરો. હાલો કઈ ચૂલા ઉપર ડાયરેક્ટ એમ તો નહીં મુકાય સાયલું હોતા. એ હું જરાક આવું હો. આ નવું ટી શર્ટ છે ને વળી પાછું બગડી જાય. આમાં એને ટી શર્ટ બદલાવા જાવ. બોલો કઈ ફિલ્મ નથી બનાવવાની. આ તાર પપ્પાય નથી, નકર મારે કાંઈ ના કરવું પડે. આ પણ પપ્પા વાળીએ કામ કરવા જ જશે ને કઈ બેસવા ગયા નથી. મારા પાસે 3 ગુણ હું રાખતે, 3 નહીં છોલું. અરે બાપા એક મારા હાટું રાખી છે ભાઈ, હવે નથી કે તમને 3 દીધી. એક ગગલો કરશે, એક તમે ને એક મમ્મી. તો ઠીક. એ હાલો હાથ હલાવો, ઝટ કરો. આમ પોટલા વેલા કરશો તો આમાં 2-3 દી નહીં થઈ રહે તમારી વેફરું. મેં જો આટલી કર નાખી. હવે જાવ ને, હવે મેં એમાં નાખ્યું છે ત્યાં થયું. તમે તો 2 પટેટું સોયલું છે. હાલો હવે ખમણવાની છે. જારી વાળી છે ને મમ્મી તમે કરતા જાઓ, અને પ્લેન દીદી તમે કરતા જાઓ. હું અહીં ટોપિયું જરીક મૂકું. આવી બહુ માસ્તરાણીની જેમ જો તો ઓર્ડર મૂકે છે બેઠી બેઠી. હા તમે કઈ ઊભા નથી કરતા, બેઠા જ કરો છો બધાય. અહીંયા આવી હે ગામડે ત્યાંનું ડાચું ચડાવ્યું છે. હા તો બીજું જ કઈ ચડાવવાનું છે ને? હોનાનો હાર ચડાવ્યો તમે તો પછી ડાચું જ ચડાવું ને. એની આમાં ક્યાં હોનાનો હાર આવ્યો? આ સાયલો કોથળામાં અંદર મૂક્યો છે ને, હે એ ઓલા આપણે ગૌશાળાએ જઈને ત્યાં ગાયને ખવડાવ દેવું, બરાબર? હેઠી એ ના હોય એટલે ખવડાવાય, એવું કઈ ના હોય. આપણું હોય એ ના ખવડાવાય. આ તો હું સરખી આપણે છાલ જ ઉતારી હોય એટલે ખવડાવાય. હાલો લ્યો ખમણી તો આપણી પાસે એક જ છે. ઉભા રહ્યો, બાજુમાં સવિતાબેનને પૂછી આવું. ઈ હવે હોશિયાર હે ને, હશે ને તોય નહીં દે. એ તમને ના દે, લપડા થાવ ને. હમણાં જો હું લઈ આવું. છે એની પાસે ને ઈ મને કહો ને પેલા. એની પાસે તો અસલની છે. હા તો એક ચાલુ કરો, હું લઈને આવી. હોશિયારી છે, કાંઈ લઈને નહીં આવે. વાહ સવિતાબેન તમારે વેફર તો જો વાહ ચટાકો બાકી મસ્ત છે. અમારું તો એવું મશીન નથી તમારા જેવું. જો તો લટોડી પટોડી થાય, આવું કરતા આપને ના આવડ્યો. હે એવું છે? હા હો, મશીન અમારું એટલે અમારું કોઈ જેવું નહીં. મેં અમારા હાહુ નીચ કીધું આપણું મશીન, તો મેં કીધું ઠીક લાવો ને તમારું મશીન જરાક હોય તો અમે થોડી ખારી વેફર કરી લે. અમારી તો ઠીક હવે થાય છે. હા લઈ જા તું તારા લે. હારી ઉપાડી આવ્યો. આ હોશિયાર એટલે હોશિયાર છે. ગગલો ગોતી આવ્યો તું ટકોરા મારી. આપણી ટકોરા આપને નડે છે એનું હું. હાલો મંડો, આપણું એના જેવું જ છે, પણ આ તો સાથ મીઠું મારીએ ને એટલે આપી દે, બીજું કઈ ના હોય. હાલો મંડો ઘસવા. તમે હું ઘસું તો પછી આ બે શું કરશે? અમે બે શાંતિ બેઠા જ તારાથી જોવાતું નથી. ના જરાક જોઈ જ ના શકું. એક કામ કરો, ટોપી ભરીને પાણી લઈ આવો જાઓ. અને બેન તમે શું કરશો? તમે તો હાવ બેઠા હોય તો હું જોઈ જ ના શકું. એ હું ભાઈને મદદ કરાવવા જાઉં છું. કરશે કાંઈ નહીં, ગોયરું આપણે શું છે ભોગવશે ઈ. લે આ તપેલું. અને ઢાંકવાનું કોણ લેવા ચાહે? એ લેતો આવશું ભાઈ. હાલો રેડી, હવે ખાલી લાકડા લેવાના છે. હવે લાવો ભરી દો, જેટલી ઓલી થઈ ગઈ છે એટલી હું છે ધોઈ આવું 2-3 પાણીએ.
ચંપલ પહેર ઉપર ચડ્યા છો તો અરે ખબર પડે છે કે નથી પડતી આમાં આપણે વેફર હુકવવાની છે કાઢી આવું તો કાઢી આવું કાંઈ ખબર પડતી નથી ને તું ભારી હોશિયાર. આ તમારી દીકરીને કઈ ના કહેવા આવું જોઈએ ત્યાં ઓલું હરગાવો તો ખરી લાકડું. હા બાકા સોહન લેતો આવું ના ના હમણાં આની બેન છે ને બેન આપણા ઈ ને મમ્મી થી બે થઈને જીબડી મૂકશે ને એટલે હમણાં હરગી જાય જાને તું કઈ અમે એવું નથી બોલતા અને તું ગામડે આવી છે ને ત્યારથી તારી જીભડી એવી થઈ ગઈ છે. હાલો તો બાકા સે હરગાવ લો બસ રેડી ને હવે તો હાલો હમણાં એક ઘણો કાઢી દઉં બફાઈ જાય એટલે હા પછી હુકવા મળીએ હા હુકવાની જ છે ખાવાની નથી નસલ પડે છો તમારે વેફરું તો પણ મશીન તો તમારે અમારે જેવું જ છે કઈ વાંધો નથી. ના ના પણ તમે જોજો બે વેફરમાં અલગ જ દેખાય આવશે અમારા મશીનની ને તમારા મશીનની વાહ એવું છે હે? હા હું કહેતી હતી કે હે ને અમારું મશીન કે એટલે અમારું મશીન હું તો કોઈને દેતી નથી. આ તીવું આવી ને તને દીધું સારું થયું ને અમારે જો પટ થઈ ગઈ હાલો ખાવા બે જાઉં ના અમારી કરવાની છે. અમારે ચોટલી હુકવાઈ ગઈ છે અમારે હું હાથ જાજા લે ને 4 હાથ છે હા પણ કરવાની જાજી હશે ને. હા હો 40 કિલોની ઓર 40 કિલો તમે ખાઈ જાઓ. હો ખાઈ જ જવાની હોય ને વાત વેફરમાં શું હોય હા હલકી હોય સારું યો લે ભાભી તમે મારું ઓલું વખાણ કરવાને બદલે ઓલી નિંદા કરવાને બદલે કઈ બોલ્યા કેમ નહીં કે મારી કરવાની છે? એ તો આપણા વચ્ચે હોય કે ગામને થોડુંક કેવા જવાનું હોય બધું એવા સંસ્કાર થોડાક છે મારા હાલો આ ગાળો કરવા આવ્યો બેઠી ખાલી ઘાણવા કાઢે છે બોલો. અહીં હુકવામાં કડ રહી ગઈ. બોલો લ્યો એક તો 2 બટેટા સોયલા 2 થઈને બાકી મેં જ સોયલા છે બધાય અને પાછી હવે આ કાઢું હું રેવાય વાંધો હાલો તો હું હુકવા માંડું તમે અહીં આવતા રહ્યો એક કામ કરીને તું જાય રેના તાપ લાગે છે ગરમીનો આપણે હુકવી લઈ. હાલો અહીંયા હુકવાઈ ગઈ છે હવે. બોલો હુકવતાય હરખી નથી અહીંયા જગ્યા રહી ગઈ છે ત્યાં હુકવો ને આજે બટેટા સોલવાનું બાકી છે સોલો તો ખરી હમણાં ઘણો નીકળી જાય. ઓર્ડર તો એવા આપે છે કે ઈ હાહુ છે ને તમે હો છો આમ સાંભળી ના લેવાય મમ્મી. એ હા તો તમારી મમ્મીને લઈ જાઓ ઈ સંભળાય કે ના સંભળાય ને તમને સીટ ના દેજો. ના રે ના હાલ ચાલો બીજું પાછળીએ અને આમ વયા જઈએ અમે. હા અહીંયા જરીક બુરીને જાજો હો આટલું પતી ગયું હવે. હા હવે પતી ગયું છે એટલે આમ નથી પૈતું હજી તો થાય હાંજામાં આપણે હાંજ જ કરવાની ક્યાં કઈ ઉતાવળ જ છે. રસોઈ કોણ જે ટિફિન મગાવ્યું છે? હા તો કરવાની જોઈને જાવ રસોઈ કરવા જા ભૂખ લાગી. આ મહારાણી મેડમ ને કહો ને બટેટાનું ઓલું સબલું લઈને બેસી ગયા ખાલી કઈ કરતા તો છે નહીં એ રસોઈ કરી આવે. જાને ભાઈ જાને હવે ક્યાં બાંધવાનું કરા વસ્તુ હા બસ હું બાંધું તો હાલે તમારે નહીં બાંધવાનું. હા ભાઈ એને કહી દઉં છું એ તમે બે થઈને રસોઈ કરી આવો ને અમે ભાઈ કરી લેવું બધું. હાવ બાયલો થઈ ગયો છે લગન પછી તો એમ કે દી તો દી રાત તો રાત. હું આજ જોવા હાટું તારા પૈણાયું તને પૈણાયું હતો તો તમારે ક્યાં દી જોવા હતા એવું કે તમે અહીંયા રહ્યો અમે સિટી વાળા એવા દી જોવા હે? તે હાલો આમ રસોઈ કરી નાખીએ. સીધી લાઈને તો કોઈ મેળ જ નથી આવતું લે ઓલી રિંકીને બહુ ભાવો વેફર સાચી હોય નહીં આને ગામડે આવીને રિંકોડી યાદ આવે જાવ આ ભરીને પોટલું ભરીને ત્યાં દઈ આવો જાવ સેટીમાં. અરે ના તો યાદ કરી ઓલી વખતે નહોતી આવી એને ખાતી હતી મજા આવી હતી એને એમ કહેતી હતી કે આ ગગલીના હાથની બહુ મજા આવે એમ જાવ ને હવે ભેગું કરો માને ખોટું ગગલીના હાથની કે આમાં બટેટાના વેફરમાં આઈ થાય ફેર ના હોય શાક વઘારતા હોય તો બરાબર છે કે ગગલીના હાથનું હોય કે બટેટાના વેફર હોય એવી જ રે સ્વાદની કે ના નાના મોટી થાય. એ હાલો હું જરાક શાક સુધારવા મદદ કરું એને જોઉં છું કેમ જાવશો ત્યાં તમે. આ તો એક બાસ્કું હું ઓલું એક ટબલું ભરી દે વાહ હું કઈ આવું બીજું અહીંયા તો થઈ ગઈ ફૂલ. આ બફાઈ તો એમ કે સુલા ઉપર તો નથી બેસી જવાતું મારે. આ બાકી સુલો આવતા આવડે છે એ રસોઈ ક્યાં કરશે એ તો રહોડામાં કરી લે ગેસમાં. આ તો ચૂલો આમાં વધારે બરે એટલે આપણે આવ્યા ગામડે પણ આવ્યા છે તો અહીંયા સુલે કરાય ને. હા તો કઈ આવો જાઓ આ બત પતશે પછી હું કરી નાખીશ કાંઈ ઘાણો કરી શેકાઈ જાય એટલે હું બફાઈ જાય પછી હું કરી નાખું તમારે મને જ કરાવી સામે. હાલ તો કઈ આવું. હા તમારે જોતો તેવું જડી જોઈએ મમ્મીને બેન નારા કોઈ રૂ કાંઈ વાંધો નહીં કયા ઉપરવાળો તો જોવે જ છે. અરે આટલું બોલવાનું ક્યાં જરૂર છે આ ભલે કરી નાખે રસોઈ મારે કાંઈ નથી કેવું. ના હવે આપણે ગેસના બાટલાનું વિચારવાનું ને લઈ આવો જાવ બધું સામે સુધાર લીધું હોય તો મને જ લાગી કાંઈ નહીં કર્યું હોય. હા હું જોતો આવું. હા હું મારું મિત્ર વાતો કરી લઉં. એ રસોઈ થઈ ગઈ છે વારે વાહ ઉઘડી ગયા. હાલો વેપારી થવા જઈશ થોડીક છે હવે. એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેને નામ હું અહીંયા લઉં છું. પ્રજાપતિ હિનાબેન પંચાલ જુહીબેન કમલાબેન સોલંકી હિના વાસાણીવાલા ભૂમિબેન નાયક મુક્તાબેન ધર્મિષ્ઠા મોડાસિયા જાગૃતિબેન અશોકભાઈ ભદ્રાવળ ગામ ધર્મિષ્ઠા મોડાસિયા ગોપીબેન કિશોરભાઈ ઉદેસા શીતલ ચૌહાણ ઉષા બારોટ પંચાલ જુહીબેન ગોપીબેન કિશોરભાઈ ઉદેસા. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.